કીધી શરીરની ડોક્ટરે કીધું આનો કોઈ ઈલાજ નથી ઘેર લઈ જઈને સેવા કરો તને લેન પુના એનું તારા ઘેરથી ઘરવાળી લઈને આવેલી એ કઈ છે આજે નથી આવ્યા આજે તમને એ પકડી લઈને આવેલી ગયા રવિવારે આવતા રવિવારે આવતો તો તને કેવું લાગ્યું ગયા રવિવારે કે તમે આજે જેમ લોકોને બોલાયા અમે ચાલે એમ આ ભાઈનો બી નંબર ગયા રવિવારે આવેલો અને ડોક્ટર એવું કીધેલું કે તને ભયાનક દુઃખ છે પેટનું કારણ કે પેટની અંદર તારો બધો બગાડ થઈ ગયેલો છે મારી અને એટલે તને આ માણસ એવું કીધું કરવાનું કે તમે ઘેર લઈને સેવા જ કરો આ માણસની કારણ કે હવે મારાથી કશું થાય એવું નથી તમારી આપણા સાનિધ્યમાં આવ્યા અને તે સામેથી બોલાયા અને તે એને ખાલી સમય જ આવેલો અને મારી સમય તો એક જ અઠવાડિયું નતું આપ્યો તને અને માં એક ઘેર ગયો એ દિવસે રવિવારે અને એ દિવસે ભાઈ ચાલતો થઈ ગયો મારી એંગલ મને દરેક દુઃખ મટી ગયું મારી એંગલમાં રામ રામ બધી હતી સોજા આવેલા સોજા ઉતરતા નતા એ બી ઉતરી ગયા મારી સાવ તંદુરસ્ત થઈ ગયો મારી વિશ્વાસ રાખજો 80% પૂરું થઈ મારી માતા પૂરું કરી આલીશ બેટે 10 દિવસ 11 દિવસ મારી 11 દિવસ આલેલા મારી 11 તો નહીં પૂરા કર્યા પછી સાથે નહીં કર્યા 3 દિવસ મારી ચાલતો ભાઈ વિચારો મે 11 દિવસ આમાં તો તેરા રવિવાર ક્યારે અઠવાડિયું થયું અઠવાડિયું મે પ્યારો થઈને આવ્યો આ મારા કળિયુગમાં જાગતા બરોબર એક પડતો કે મારી લાઈવ પડતો કે મારી કે એને પકડી લઈને આવેલા માણસને બાજુ અને એક તૈયારી તે બતાવ્યું અને હું ઉતરા જેવા જાતે જ ચાલતો થઈ ગયો મારી આ માણસ એક દિવસથી વાહ કેટલા હતા ભાઈ હા આ ઉપાય બેઠેલો કે બની બેઠેલો દાખલો નથી એમ આ જાતનો જ પુરાવા દાખલા છે ભાઈ અમે કોઈ એવું બતાવતા નથી કે અમારી ચેનલ ચલાવી કે માનું સાનિધ્ય ઊભું કરવું એમ પણ જાતના પુરાવો જ છે એક ચમત્કાર કહો એક શ્રદ્ધાનો આ પુરાવો છે જને હું માતા કે જગ્યા ઉપર આ ભૂમકા ઉપર પટેલ તને હોમથી બોલાવતી અમારી ભાઈ પટેલ એનું હવારું કરું મારું દેવનો કોમ છે મારું મેલડીનો કોમ છે ભાઈ પટેલ પણ મારો ભગવાન એવું કહે છે મારો શિવજી એવું કહે છે પટેલ તો અમાર કોક એવું છે અમારી પટેલ કે જાણે ઘરબાર છોડી દીધા છે પટેલ ઘરબાર છોડી દીધા છે ઘર ત્યાગી દીધા છે પટેલ અને મારા વિશ્વાસે આયા છે ક્યારથી મગજ કામ કરતા નથી પટેલ ક્યારથી મગજ કામ કરતા નથી પટેલ આવું મારું મેલડી કરતા હે કોઈ આવું મગજ જેના ઘરથી કામ નહીં કરતા અને ઘરથી કંટાળી ગયા આ કામને એવું કોઈ ખરું ઘર બાર થોડા તૈયાર થઈ ગયો એક જ આવજો કોઈ બી ઘર છોડી દીધા હોય ઘર છોડી જાવ એવા ઘર વગરના છોડી નીકળી આવે હગે વાલે રહેતા હોય છે કોઈ આવું હગે વાલે રહેતા આમાં છે કોણ છે ભાઈ ક્યાંથી આવ્યા છે આ બેન આવે એમને કેમ તો નહીં રહેતા ને નહીં રહેતા ઓકે તમને હારે કોણ આવ્યું છે દીકરા આમની જોડે કોણ છે કોઈ ભાઈ પટેલ હા બા થાકી હરીને આયા છે આમરે હું કહું છું આમાં આ દુનિયાનું દુઃખ લઈને મારી પાસે આયા છે આમાં ઘર છોડી દીધા છે ખરું મારી ઘરમાં જો તો ઘરમાં રહેવાતું નહીં આમાં અને ઘરની પીડા કોઈને કહેવાતી નહીં ખરુંમાં પણ એવા જ ઊભા થઈને આવો કે ઘેરથી મગજ કોમ ના કરતું મેં શું કીધું ઘેરથી મગજ કોમ ના કરતું હોય અને ઘર છોડી દીધા હોય બઈનું મગજ કોમ ના કરતું હોય જે લેડીઝ હોય ઘરમાં લેડીઝ નું મગજ કોમ ના કરતું હોય પટેલ અને પુરુષ જેને ઘર છોડી દીધા હોય એની અંગાત પણ આવી છે આઈ જાવ તો ભાઈ આઈ જાવ જગ્યા આલ દો અમને જગ્યા આલો ભાઈ હા મારી બરાબર હે મારી સાચી વાત આઈ જાવ કાકા શું કીધું ભાઈ એમના બેનના ઘરવાળાના છોકરીને ઘર છોડીને મારી આ દુઃખને કારણે આ બધા ઊભા થઈ કેમ આયા બધાને શું છે ભાઈ કોને બોલાયા જેને બોલાવે જેનો હુકમ થાય એટલા ઊભા થો
બોલો દીકરા માઇકમાં શું કામ આવ્યા છો? બોલો. આ મોસમ બારિયા નાથાભાઈ રમણાભાઈ અંબાબેન અને સુતાબેન નું માઇન્ડ કામ કરતું નથી. શું પ્રોબ્લેમ છે બીજો? હવે ઘરમાં કઈ એવાતું નથી, ઘર વિખરાઈ ગયું છે. હવે અત્યારે કઈ રહો છો? અત્યારે બીજા ગામ સંબંધ બની કે મેં માતાએ તમને હોમેથી બોલાયા હશે. ઘર બાર વિહોણા થઈ ગયા છો, કશું હાથમાં રહ્યું નહીં. હા. ઘણું ફરી ફરી તાચી જશો. હા. દુનિયાના દુઃખ તમારા પર તૂટી પડે એમ કહો તોય ઘણું છે પટેલ. હા. પણ તમને કોકણે રસ્તો બતાવ્યો, પહેલી વાર આવ્યા છો? હા, પહેલી વાર. પટેલ આજ પહેલી વાર આવ્યા છે. અમારી હે, કે મારો અનુભવ નથી, મારી ઓળખ નહીં, મારી ખબર નહીં. રામા પટેલ મારી. હું કહું છું કે ઘર બાર થઈ જાવ ને એટલું કીધું કે ઘેરથી મગજ કામ કરતું નથી. નથી. સાચું ખોટું? સાચું સાચું. ઘર પરિવાર આખું વેખરાઈ ગયું છે. હા, તારા ઘરમાં કેટલા સભ્યો છે? 12 સભ્ય છે. તો 12 માંથી બધા કઈ ગયા? બધા બીજા કોઈ મજૂરી કરવા બહાર નીકળી ગયા છે. બહાર નીકળી ગયા. મૂળ એ જગ્યા પર રહેવાતું નથી. હા, સાચું કે ખોટું? સાચું છે. એ જગ્યા પર જો એટલે કંઈક ને કંઈક નુકસાન આવે છે. હા, નુકસાન. કંઈક ને કંઈક મોટી બીમારી ઊભી હોય છે. એ જગ્યા પર પૈસો પણ રહેતો નથી. કયા ગામથી આવ્યો છો તું? ઘરને એક કામ ફતેપુરા થી. બોલે પટેલ, જો તારા ગામમાં ઘડી બે ઘડી હું માતા નજર નાખતી હશું. તું પહેલી વાર આવ્યો, મેં માતા એવો નથી બોલાયો છે. હા. આ કોણ છે તારા? અમારા ઘરવાસી, અમારે છોકરાની ઉંમર. છોકરાની વહુ છે ને આ ઘેરથી છે. અમારે. અમને ઘેરથી છે, એમનો મગજ કામ કરતું નથી. સાચું ખોટું? અમારે. તે અહીંયા આવીને પણ કીધું જ નહીં, મેં માતાએ તને ડાયરેક્ટ બોલાવ્યો કે કીધું નહીં ને ના, યાર. કોઈ નહીં. કે મેં માતાએ એને બોલાવ્યો છે આમાં. અને મારા શિવજીએ હુકમ કર્યો છે. હા. ભાઈ પટેલ, આમાં. તો હું માતા આવું કહું છું, તું મારા વિશ્વાએ આવ્યો છું હા. કે માં થાકી ગયો છું. થાકી ગયો. તારી ઓખો રોત્યો કાઢું છું, પણ તારું રુધિર રોવે છે. હા. તારી આત્મા રોવે છે. હું મેલડી માતા કહું છું. હા. પટેલ કે ભટક્યો પણ મારા જ બતાવો મારું કોમ છે. અને આ જગતમાં નોધારા થઈ ગયા. અને તમને નોધારણો મેલડી આધાર છું. તારા ગામમાં જે પેલા નદી પડે અને નદી ઓટીએ, હા. નદી બેઠીએ કે પેલા રામાપીરનું મંદિર આવે. હા, રામાપીરનું મંદિર થી આગળ જેલા ત્રણ રસ્તા પડે અને ત્રણ રસ્તાઓમાં એક તળાવ પડે. હા, સાચું ખોટું? સાચું. ત્યાં રસ્તામાં તળાવ પડે અને ત્રણ રસ્તાથી આગળ છીએ એટલે ગોમાં પહેતા પેલા શંકર ભગવાનનું મંદિર આવે. હા, આવે કે ના આવે? આવે. બોલે તો મજા આવશે. નાવો આવે, આવે. નાવા તો ના કે ચલન ભરી મારી વાત છે. આજુમાં. અને હું કહું કે આટલા દાડા મારા બના દાડા હા. તારા આમ બનવા જ જોઈએ. બાકી જગતમાં મારું પોતાનું બધું હું કરવા જતી નહીં. આવું કરું મેરડી માતાનું કહેવું છે ભાઈ. કે તું મારા વિશ્વાએ આવ્યો છું, તું મારા ભરોસે આવ્યો છું અને ત્રણ રસ્તે હું માતા ઊભી છું અને ત્રણ રસ્તેથી અંદર જઈએ એટલે મારો ભગવાન કે ગોમાં ફેરતા પેલા એક પેપડો પડે દીકરા. હા, ખરુંમાં. પીપળો. સાચું. સાચું સાચું, સાચું. અરે પીપળાથી અંદર જે સ્કૂલ પડે ને સ્કૂલની બાજુ બે આગળ ટાવર પડે ને ટાવરની બાજુ પાણીનો ટોકો પડે ખરું મારી. અને ટોકા રહીને સીધા તારા ઘેર જવાય. પાછળના ભાગે રે. સાચી વાતમાં. પેલો વાસ રે વચ્ચે તારા મકાન ઘરનો ઠેકોણો રહ્યો નથી. નથી. આવું મારું મેલડી માતાનું ખરું. ઘર છે. સાચી વાત. ઘર આગળ પટેલ હા. હા. ઘર આગળ લાઈટ નો થોભલો છે. લાઈટ ના થોભલાઓમાં જમણી સાઈડ બે લેબડા હતા. એકમાંથી એક લેબડો કાપી નાખ્યો ને એક લેબડો ઊભો હ. સાચું ખોટું? આમાં. ઘરની એક ખરું. દીવાલ પડી ગઈ હ. પટેલ ઘરની એક દીવાલ પડી ગયા તારું ઘર હ. આમાં. ઘરની એક દીવાલ પડી ગઈ છે. ખરું. જમણી સાઈડ એક બે ને ત્રણ ને ચાર મકાનોની લાઈન છે. તમારો હાથ ઘરની કુટુંબ થાય આવું મારું મેલડી માતાનું કહેવું છે. તમારા ત્રણ આમાં. દાદાનો વસ્તાર થાય ને હાથ ઘરનું કુટુંબ થાય પટેલ. આમાં. પણ આ જગ્યા પર પાછળ એક કૂવો હતો અને કૂવો પુરાઈ ગયો. કૂવો તો. હા તો હા, ના તો ના. પટેલ ગયો એ. પાછળ પેપડો ઉગતો પેપડો પેપડો. હે? અને બે વાર તમે કાપ્યો કે ના કાપ્યો? આ તમારો ગુનો તમને બતાવો છું પટેલ. સાચી વાત, પણ એ ભાઈ. જગ્યા રાફડા વાળી છે. આમાં. ઉદેવના રાફડા નીકળતા મોટા મોટા અને ઘરમાં મોટા મોટા હાપ આવતા. પટેલ બે વાર તો હાપ મારી નાખ્યા અને પછી તમારા ગુના એવા થયા ઘરમાં રહેવાતું મગજ કોમ ના કરવા દે તો મહારાજ ના કરવા દે. પટેલ અરે. પણ તું નોધારો બનીને આવ્યો છું અને નોધારનો આશરો બનવો મારું મેલડીનું કોમ છે. પટેલ મંડપ બધા હું રામ રામ આખું મંડપ બધા કોણ સાથો પ્રણામ તો બેહાડો.
હે? તો મારા વિશ્વાય આવ્યા છું પટેલ, હું કહું છું. પણ કેટલા વર્ષથી દુખી છો? કેટલા વર્ષથી કાકા દુખી આમ? 6 વર્ષ. 5 થી 6 વર્ષ થયા. તો હારું કરવું છે કે બધી રીતે સુખી થવું છે ને પટેલ? ઘણું ભુવાએ ફરણ બધું કર્યા છે, કશું બાકી રાખ્યું નથી. પણ તમે મારા વિશ્વાય આવ્યા છો પટેલ. આજથી 28 દડા થાય, આ ઘેરથી નું મગજ કમ્પ્લીટ થઈ જાય, રોજી રોટી આવતી ચાલુ થઈ જાય. ઘેરજીન કેટલા દડા થાય ભાઈ? 28 દડા થાય પટેલ. 28 દડા થાય. અને 28 દડા તારો પોચ કા હાથ વરથી જે તકલીફ હોય તને, પણ 28 દડા તારો દહકો પાછો ના લાવતો દેહમાં ઉગતા બરબાદ. મારું હારું કરવું મારું દેવનું કામ છે. ઘરમાં મહાકાળી માની પૂજા કોણ કરતું? કરો છો નથી કરતા? બકરાઈ ગયું. પાછું ઘેર જવું છે કે નથી જવું? પટેલ આજ હગે વાલે રહેતા હોય, હું કહું છું કાલ હવનનો દાડો ઉગે અને કાલ ગરહોમાં પગલો મોડો. હું કહું છું કાલ ગરહોમાં પગલો મોડો, ઘેર જઈને સાફ સફાઈ કરો પટેલ. સાફ સફાઈ કરશે ઘરમાંથી હાફ ને કરશે પટેલ. ઘેર સાફ સફાઈ કરશે એટલે ઘરમાંથી એક હાફ ને કરશે નોનો, એને મારવાનો નહીં, ગાડી મેળવાનો. અને ઘરમાં એક મહાકાળી માનો દીવો ચાલુ કરવાનો અને તળિયાના મહારાજ નું નિવેદ ચાલુ કરવાનું અને ઘરની બહાર ખાલી 2 અગરબત્તી મેળડીને ચાલુ કરવાની. આથી 28 દડા થોય. અને તારા ઘરમાં તો જાહો જલાલી હતી, એક સમય એવો હતો જાહો જલાલી હતી. તમારા ડોહા હતા તાણની પટેલ. કોઈને આગળ રૂપિયા લેવા જવા ખાવાની કોઈ તકલીફ નથી, કોઠી અનાજ ભરેલા પડેલા રૂપિયા કઈ ખોટ નથી. પણ આજ વેડા વેચાઈ જશે, પણ આજ વેડા વેચાઈ પાછી લાવવું મારું દેવનું કામ છે. બતાવો એ પ્રમાણે હેડ. અને હવે ઘરમાં કઈ વાપરવાનું નહીં, ખાવા પીવાનું નહીં પટેલ. પવિત્રતા રાખી અને આટલું દેવનું ચાલુ કર, ખાલી મનતા રાખી જા. 28 દાન ઘેર મારો દાડા કરવાની જવાબદારી મારી પડી. આ મગજ કામ નહીં કરતું ને પટેલ, એ તો 28 દડા એના માટે 28 દડા નહીં, એના માટે તો ખાલી 4 દડા. મગજ કામ નહીં કરતું એના માટે આજે 4 દડા મારું થાય તો જ આવતા રવિવારે આવવાનું, બાકી ખોટા ભાડા ખર્ચવા. 4 દડા મારું થઈ જાય, મગજ નહીં કામ કરતું. એ ઘરમાં ઝઘડા કકડાટ ન કરવાનું હતું કીધું. કોઈને પડે નહીં, કોઈ ભેગા થતું કોઈ મને બેઠ થાય નહીં. આટલું ચાલુ કરવું મેળી માતા તારી વેડા વરિયાળી સામ મારું માતાનું કેવું. જાઓ મારા મેળી ના ભાઈ પટેલ. જો હું વાત કરું કોકના બંધ બેઠ્યો આવ તો ગુના થવાનું, તું કામને નિશાન આવું તો દુઃખ થવાનું. શંકર તમારો સમય બની વાશે કોઈ મારા પટેલ. નોંધારનો આધાર શું મેવડી બાપા પટેલ? હું કહું છું આમાં કોક દીકરી એવી આવી હોય પટેલ, એના ઘેરથી લઈને આવ્યા હોય, એના ઘેરથી લઈને આવ્યા હોય, ડોક્ટરે કેન્સર કીધું પટેલ. અને ડોક્ટરે એવું કીધું કે હવે અમારાથી નહીં થાય, હવે ઘેર જઈને સેવા કરો. એની ઉંમર વધારે નથી, એ પરનેટર લઈને આવ્યો પટેલ. એનો પરનેટર લઈને આવ્યો હોય પટેલ, અને દીકરી હોય. આખી વાત મારી છે મારી એ જ વસ્તુ છે. લઈ લો ભાઈ. પટેલાને ડ્રેસ કરેલો હોય તો ઊભી કરીને લાવો. ડોક્ટરે ના કીધું હોય તો જો અમારે છે જ આઈ મારી ખરું. દીકરીયા છૂટી જાય તોથી મારી શરૂઆત થઈ છે ભાઈ પટેલ. તમને કીધું ડોક્ટરે કે હવે અમારાથી નહીં થાય, અમારાથી મારી હા આજો આજો પટેલ. દુનિયાના ડોક્ટર છૂટી જાય, હું મેલડી કદી છૂટી જતી નથી. બરોબર. બધોરો કે છે ગીરો ના બતાડે. હા ભાઈ મંડપ વાળા કડાકત બોલજો અને કમ્પ્લીટ બોલજો. બીજી વાર પેલી ઠપકો ના આવવો જોઈએ. કાકા આશીર્વાદ મળશે, રેશન મળશે, પણ ડાયટ મોતો તડકો ના લાગે એવી રીતે મોતો. હાલો ભાઈ, મારે કરો શું કેવો મોગે ધણી? કેટલા દવાખાના ફરીને આવ્યા છો ભાઈ? બોલતો ખરો મુરગના સીધા.
આ કઈ આયા તમે દરબારમાં આવી ગયા બધા મારું દુઃખ આવી ગયું તમારો વાસુ લુખવાનું માટે બેઠી છું બરોબર છે. પટેલ, તમે તમારો વાસુ પીપી ના જાતા હું લુખવા બેઠી છું પટેલ. હવે હિંમત હારીને આવ્યા છો, હિંમત હારી આવી. ડોક્ટરે ના કહી દીધું છે, ડોક્ટરે કેન્સર કીધું. કઈ કેન્સર કીધું? છેલ્લો સ્ટેજ મારી છાલ છેલ્લો સ્ટેજ. હા. અને છેલ્લા સ્ટેજનો મેં કેટલોય મટાડ્યો છે. સાચું ખોટું ભાઈ? બોલતો ખરો. હું કીધી છે ડોક્ટરે બધો રૂમટેક આપણે. ના પાડી સેવા કરો તું ક્યારે આવ્યો? પહેલી વાર આવ્યો કે શું? પહેલી વખત પહેલી વાર. આજ પહેલી વાર આવ્યો તું? મેં તો પહેલી વાર બોલાયો. આમાં. પટેલ. માં. કા આ કોણ છે બાજુ? દીકરી. આના તારા શું થાય વચમાં છે? તારા ઘેરથી એના કેન્સર કીધું ડોક્ટરે. છેલ્લા ચોથા સ્ટેજ ની આમાં ડોક્ટરે કીધું આનો કોઈ ઈલાજ છે? હવે ઘેર સેવા કરો, મારાથી નહીં થાય આવું કીધું ડોક્ટરે. આમાં હવે હાચવી રહો. પટેલ. એટલે છેલ્લી સ્થિતિ આમળી અને છેલ્લા સ્ટેજનું કેન્સર ડોક્ટરે. આમાં આન તું રોતો રોતો મારા પારે આન તારો હવડો ના લખું તો જગતમાં ઉગતા બરબાદ થઈ જશે. કોઈનું કીધેલું કદી કહેતી, કોઈનું બોલેલું માતા નહીં બોલતી પટેલ. પણ મારો રોમ નજારે દેખાડ અને મારો રોમ ભરાવા એ જ બોલું છું. આવું મારું મેરડી માતાનું પટેલ. તણી રોતો રોતો આયો કે આ ગોમથી આવ્યો છે? ક્યાં આવ્યું ભાઈ તારું ગોમ? માલપુર પાંદડા પટેલ. સાબર ક્યાંથી ભાઈ? સાબરકાંઠા. પટેલ. અરવલ્લી બાજુ સાબરકાંઠા બાજુથી આવ્યો છો ભાઈ. રોતો રોતો એ કોકને માર્ગદર્શન બતાવ્યું, કાં તો વિડીયો દ્વારા જોઈને આવ્યો પટેલ. પણ તું મારા પાડે આવ્યો છો, આ તું ધર્મ ધરતી પર આવ્યો છો પટેલ. જો મારા નિકટ તું આવ્યો છું પટેલ. હું કહું છું આમાં આ તારા દુખડા પીવા ના આવતો જે હમો ઉગતા બરબાદ થઈ ગયો. ડોક્ટરે છેલ્લા સ્ટેજનું કેન્સર કીધું છે અને ડોક્ટરે કીધું ઘેર જઈને સેવા કરો. હવે મારાથી કઈ નહીં થાય પટેલ. આ તમે પૂજેલા છો, તમારા દળા રોજ હોય છે પટેલ. હું કહું છું નોંધારા છો કોઈ એવી ઇન્કમ નહીં કે મોટા દવાખાના જોને તમે ઈલાજ કરાવી શકો. એવી કોઈ મોટી ઇન્કમ નથી. પણ તમારા માટે મોટો ડોક્ટર થઈને હું માતા બે. પણ આજથી 12 દાડા થાય પટેલ. અને આ 12 દાડા ચોથા સ્ટેજનું કેન્સર આપી દઉં તો દેહમાં ઉગતા હું કહું છું 12 દાડા થાય 12 દાડા ચોથા સ્ટેજનું કેન્સર છે. ડોક્ટરે કીધું સારું નહીં થાય, પણ તમે મારા વિશ્વાય આયા છો, તમે મારા બરોહે આયા છો પટેલ. હું કહું છું 15મો દાડા રિપોર્ટ કરાવડાવો અને ડોક્ટરને ચકડી કઈ ગોળ ના પડો તો દેવની કોઈ ઓળખાણ નહીં, દેવની કોઈ પારખ નહીં, પણ તારી મારી એટલી સરસ, તારી મારી એટલી સરસ કે એના હારું થઈ જાય તો હું જે દેવનું બતાવું એ કરવા માટે તારે તૈયાર રહેવાનું. હું કહું છું તમારા બે ગોમ હોય અને તમારા 4 દાદાનો પરિવાર થાય. 4 દાદાના પરિવારમાં એક દાદાનું લખો થયું, 3 દાદાનો પરિવાર. 3 દાદાના પરિવારો પોતના 4 નવઘરની વસ્તી થાય અને નવઘરના કુટુંબમાં 3 ભાગમાં તમારું કટાવ વેચાયું અને તમારું કુટુંબ આજ 2 ગોમમાં બોલાવે, 2 ગોમમાં અલગ અલગ. આજ તમારા ભાઈઓ કોઈ મનમેળ નહીં. તમારા જમીનના કોઈ ઝઘડા પડ્યા છે. જમીનના ઝઘડો ભાઈઓ રફાઈ ડફાઈ થઈ ગયા પટેલ. દેવની કોઈ ઓળખ નહીં, દેવની કોઈ પારખ નહીં ભાઈ પટેલ. હું કહું છું વડીલો જતા રહ્યા, વડીલો એમના ઘેર પોતે મારા ગોળના ઘેર વડીલો કરતા એ કઈ ખબર નહીં પટેલ. હું કહું છું મહાકાળી માતા જોડો છો, દીવા અગરબત્તી કરો છો. દીવા અગરબત્તી કરતા કરતા એક પૂજાનું સ્થાન હરગ્યું. સાચું ખોટું? એતા લાગી ના લાગી ઘરમાં મોટા બરી ગયા ના બરી ગયા. ફરીથી નવું ચાલુ કર્યું ના કર્યું પટેલ. જૂના ઘરમાંથી નવા ઘર કર્યા કે ના કર્યા? જગ્યા બદલી કે ના બદલી? તારી જગ્યા બદલ્યા પછી બધા દુઃખી થયો કે ના થયો? એ જગ્યા પરથી 2 વાર સાપ માર્યા પટેલ. હું કહું છું એ જગ્યા આપણાવાળી ડાગની જગ્યા છે. એ જગ્યા પર આજુબાજુ નજર કરીને મણિધર મહારાજ જોડે
ઘેર જઈને ના ખાલી બીજું કઈ કહેતી નહીં. તમારા દાદા કરતા એ જ અગરબત્તી કરવા બતાવું છું. દીવો કરવા મહાકાળી માતાનો કહું છું. પટેલ પણ એ કાળી વાટનો દીવો ખાલી પોણિયારે ચાલુ કરજે કાલ હવારથી. કાલ હવારથી પોણિયારે ઘીનો દીવો પોણિયારે ચાલુ કરજે આડી વાટનો. પટેલ અને મહાકાળી માનો કુળદેવી મહાકાળી પટેલ મહાકાળી માનો દીવો ચાલુ છે. આ શ્રીફળના નોકરી મેળવી છે ઘરમાં. હે પછી આપેલું જ્યાંથી આપ્યો ત્યાંથી મંગળવારે પાછું મેળ આવજે. પટેલ કહે એટલું કર તારે સારું કરવું હોય તો જ્યાંથી આપ્યો જરા મંગળવારે પાછું મેળ આવજે. અને ઘરની બહાર બે અગરબત્તી શિકોતરની બે અગરબત્તી મસાણી મેળીને ચાલુ કરો. તળિયાના મહારાજનું નિવેદ ચાલુ કરો. ઘરમાં પવિત્રતા જાળવો. 12 દાડા મારું કરવાનું. મારા મહાપ્રસાદી ચાલુ થાય એ પ્રસાદ ખાઈ જવાનું. પટેલ અને પ્રસાદ ખાઈને પેટમાં પડે અને પેટમાં પ્રસાદ પડે અને પ્રસાદ જેમ તારા પેટમાં વગરે એમ તારું દુઃખ ઉગાડી નાપી જતો જગતનો આન મટી જાય હારું થાય તો જાણવાનું. બાકી વૈશાખ બાપા કરવાના આવવાનું મારી પાસે. પટેલ આ તો મારું કોમ છે. ચેલેન્જ વાળી મારી વાત છે. તમારી 12 રૂપિયા ખજોના મારે જોતા નથી. જોવો તો તમારો ભાવ જોવો છે, તમારો વિશ્વાસ જોવો છે. હું મારું મેલડી માતા જા મારા મેલડીના આશીર્વાદ છે. પટેલ મોનતા રાખીને જા. આટલું કરીને જા. આટલું કરવાનું ચાલુ રાખ. આ બોટની બોટલ એના પીવડાવીને જા. પટેલ તારું કરવાની જવાબદારી મારા પર છોડ દે. ડોક્ટરે ના કીધું હું હવાઈ ડોક્ટર થી ખબર પડે પૂછી લેજો. તું લખી દે બરાબર. પટેલ હા હવે હારું થાય મારો ફોન કર. મારો આમાં મારું બોલેલું કદી ઘર નહીં જવા દેવા. મારો અમારી પટેલ હા હું કહું છું અમારી કે હજુ કો કે કુંભુ છે એવું. આમાં પટેલ કે માં તારા દ્વારે રોતો રોતો આવ્યો છું. માં જો માં તું કશું નહીં કરું તો મને આ જીવનની જેલ સજા પડી જશે. બાપુ પટેલ આમાં મને સજા પડશે. માં તારા દ્વારે આવ્યો છું. મારી પટેલ કોર્ટના કચેરીના કામ છે ભાઈ. માં પટેલ અને ખોટી રીતે કોઈ ફસાઈને આવ્યો હોય. મારી પટેલ અને મારા દ્વારા મારા આશરે આવ્યો છું. આવું મારું મેરેજ કાકા તમારે જે કોર્ટ કેસ નો છે સજા થવાને ઉપર છે ખોટા કેસમાં ફસ્યા આવો મારી તું ક્યાંથી આવ્યો છું? બોલો લઈ આવો કાળી વ્યક્તિ શું કેસ થાય તારા પર? છોકરાનો કેસ ચાલુ છે. છોકરાનો એક છોકરી ખેતી નથી કરતો એ બાબતથી લોકોએ ફરિયાદ મૂકી છે. પછી તો જેલ થઈ રહી છે. 6-7 વર્ષ આજે 10મું રિલીઝ ચાલે છે. છોકરો લગ્ન કરે એ લોકો મોકલતા નથી ને કેસ કર્યો. 4 વર્ષ કેસ કરે છે. બહાર આવું છે હા બહાર સાબુન કરે અંદર જવું. હા બહાર આપવું. મહાકાળી માની પૂજા કોણ કરે છે ઘેર? હું કરું દીવા અગરબત્તી કરો છો કડકા માની? હા કરું કડકા મોડો છો? હા માની પટેલ તારો કેસ રફા દફા 3 મહિના પહેલા થાય. 3 મહિના પહેલા તારા કેસ પછી તું બહાર આવી જાય, તારો દીકરો બહાર આવી જાય. એક કેસ નહીં આ 3 કેસ. એક કેસ નહીં આ 3 કેસ તારા પર ચાલી. પટેલ પણ 3 કેસોમાંથી હું માતા નિર્દોષ તને બહાર લાવું. તું નોંધારો થઈને મારા આશરે આવ્યો હોય. પટેલ હું કહું છું પટેલ કે તું નોંધારો થઈને મારા આશરે આવ્યો હોય કે માં હવે બહાર કાઢ. તારું તો તું તાર તો 3 કેસ તારા માથે હોય. પટેલ તારા હૃદયથી એક કાળી ચૂંદડી આવજે મને માતા. કાળી ચૂંદડી એ વેતરી આલો કે 5 ફેટ ની આલો દાવે તો તારા જોવાનું. પટેલ
હું તો ભાવની દુખી છું કાળી કાળી કડિયાલ જે મહોણી કોમ કરે છે ખાલી કેર જે મહોણી બેડીની બે અગરબત્તી ચાલુ કર 3 મહિનો તારા કેમપતિ મારો મેળી માતા લાગી છે અહીંયા તે કોઈ વાત કરી ની અરે પહેલી વાર આવ્યો છું બેટી બોલાવે તને ભલે જા ખાલી હૃદયથી મોનતા રાખું મેળી માતા જો મારા મેળીના આનંદ આશીર્વાદ ભાઈ બાવલ લાવો બાવલ લાવો એ ઉપર પડેલા અડુર છે લાવો નાખી દો અંદર દરેક સુખી થાવ અમારા મેરણી રાખો અને દરેક કુળના દીવાથી સુખી થાવ દરેક પોતાની મા થકી સુખી થાવ તો અમારા મેરણીના ખૂબ આશીર્વાદ છે તમારા દેવ સિવાય તમારા ઘરના કુળના દીવા સિવાય તમારો આશરો બનત તમારી છે તમારો આધારનો આધાર પર તમારા કુળનો દીવો બનાવો મારું મેરણી માતાનું તકલીફ ભયંકર છે પટેલ અને હેડાતું નહીં ચલાતું નહીં ગાડી ગાલી લઈને આવ્યા છીએ પટેલ ગાડી પડ્યા છીએ આથી ગાડી મૂકી રાખ્યા છીએ ગાડીમાં છે ભાઈ તમારો પેશન્ટ લઈને આવીને ઊંચા કરી લાયા તૈયાર લઈને આવો મારી પા અહીં લઈને આવો ઊંચા કરી લાવો આજે અમારી ગાડીઓ વાળા ઊંચા કરી લઈને આવેલા છે પકડી લાવો રાજસ્થાન થી આવ્યો મારી અમને 3 મહિનાથી અમને એક બાજુનો ભાગ બોલો એક બાજુ લખવા જેવી અસર એક બાજુ લખવા જેવી અસર થઈ ગઈ હાજુ કે બધી દવા કરાવી થાકી ગયા પણ કોઈ જગ્યાએ બાકી રાખી નથી કઈ પણ હારું થતું નથી તમને કોકને રસ્તો બતાવો કાગળ વાળા જોશો તો મટી જશે એ લાઈ લઈને આવ્યા છો હું મટાડી દઈશ એવું તમને વિશ્વાસ કર પટેલ જો તમને વિશ્વાસ હોય કે મટી જશે તો તમારો મરેલો મરદો બેઠો કરો મારો મેરડીનો તમે અનંત વિશ્વાસ મારા મેરડીના આધારે આવ્યા તમારો આધાર હિતેશભાઈ તારા સીતાયા તારા પપ્પા થાય ભલે ઘરમાંથી સાપ પડે મારેલો આજથી 6 મહિના પહેલા 4 મહિના પહેલા પટેલ આ ગુનો એ છે તારું બોમ્બ થયું છે રાજસ્થાન કાકરા ભલે પટેલ તું હસરે આવ્યો છું તમાર તારા વગર આધાર નથી હાલતા ચાલતા કરવાથી પટેલ આજથી 24 દાડા હોય અને 24 દાડા આજ તમે એમને પકડી લઈને આવ્યા છો 24 દાડા પછી તમને પકડી લઈને અંતે હું દેવનું બતાવું એ ચાલુ કરવા માટે તૈયાર થશો હું બતાવું એ કરવા માટે તૈયાર થશો હું બધા લોકોને ખર્ચા કરવા બતાવતી મારું એક કામ કે તમે ઉભરો તમારા દુઃખમાંથી બહાર આવો ઘરે માતારી માની પૂજા કોણ કરે છે ભાઈ તમારા કુળના દીવાની ખબર છે ને તમારા કુળદેવીની ખબર છે સાઉન્ડ માતા દીવા અગરબત્તી કરો છો સાઉન્ડ માતાને અત્યારે કરો છો અત્યારે કઈ જ નથી કરતા પટેલ કાલ હવારનો દાડો ઉગાડને ચામુંડમાનો દીવો ચાલુ કરો અને ચામુંડમાના દીવા આગળ 2 અગરબત્તી મહાકાળી માની ચાલુ કરો અને ઘરની બહાર 2 અગરબત્તી 84 કાંદાની મેળડીની ચાલુ કરો અને કડિયાળા મહારાજનું નિવેદ ચાલુ કરો પટેલ આજથી 24 દાડા હોય અને 24 દાડા હોહારું ઉમેરડી માતા કરેલી ચાવ મારું બાપા જાઓ હૃદયથી મોનતા રાખીને જાઓ અને આપનું દેવનું ચાલુ કરો પણ કરશો તો રિઝલ્ટ મળશે કર્યા વગર પણ મન મેલિંગ કરો હૃદયથી કરો તો શ્રદ્ધાનું પ્રમાણ મળે પટેલ એમને શું પ્રોબ્લેમ છે ભાઈ આ બાજુ કોણ છે અમને જોડે તમે છો પકડો પ્રોબ્લેમ હોય ભાઈ અમને એમને લખવાની અસર છે કેટલા સમયથી છે ભાઈ આજે 10 દાડા છે 10 દાડા તાજુ નવું જ છે હા નવું છે દવા કરી લઈ ગયેલા હા દવા કરેલા કયા ગામથી આવ્યા છો સરા અમે સંતરામપુરથી ત્યાં પહેલી વાર આવ્યા છો હા એમને લઈને પહેલી વાર આવી છીએ
હારું કરવા આયા છો, હવ હારું કરવાની આશા લઈને આયા છો. હવ પટેલ હા લખવાથી ગ્રસિત જે કોઈ પણ હોય, હા કેટલાય ગેરવ્યવહાર તમે જોયું આમાં પટેલ, કેટલાય વર્ષોથી લખવો હતો 6 થી 7 મહિનાથી, અને મોણસ આપે ચાલતો આવેલો. આમાં. એને અહીંયા આવ્યા પછી રાત થઈ ગઈ, ગયા રવિવારે પુરાવો હતો આ. આમાં. વાંધા હતું. ખરું મળી. તમે નજરે પડ્યું. સાચી વાત. આ ગણિત દાદરાથી તકલીફ છે હા. પટેલ, પણ હું મેળી માત્રાઓ કહું છું, આજથી નવદરા થાય અને નવદરામ ધણી જો સ્થિતિ જેવી થઈ છે એવી પાછી કરી દેવી મારું મેળીનું કોણ. હા. એમનું નામ કહો બધું ભાઈ. નામ બોલજો અમનો. મણીલાલ ગોદર સલાર ઘરમાં કાંકામાનો દીવો કોણ કરે છે? મેલડી માંગો દૂર કર્યું મહાકાળી માનો દીવો કોણ કરે છે? અરે ભાઈ મહાકાળી માતાનો દીવો કોઈ કરે ઘરમાં? મેલડી માં છે કુંડે મેળી માતા કોઈની કુળદેવી ના લાગે ભાઈ. આ તમારી અજ્ઞાનતા છે. મેળી તો તમારી પેઢીની માતા છે. હા મહાકાળી માતા અસલ કણનો દીવો છે પટેલ. આ મેળી માતા હું જમાડતા નિવેદ કોણી નિવેદ હું આગળ નિવેદ નિવેદ ચોખ્ખો કેટલા સમયથી મેળી પૂજો છો? દાદાને દાદા વખત. તો દાદા વખતથી ચોખ્ખો આવે છો કે દાદા મેલું હતા? પેલા મેલો હતા હવે ચોખ્ખો બધો આવી આ દેખાય મસાણી મેલડી છે. હા આ જે મેલડી છે તમારી ચોથી પેઢીથી પૂજાતી આવી છે હા પટેલ. હા. અને આ મસાણી મેલડી છે એ ઉગતાની મેલડી નથી. હા. અને આ મસાણી મેલડી કના ઘરમાં પૂજાય છે ભાઈ? છે. તમારા 4 દાદાનો પરિવાર થાય હા અને 4 ભાઈઓનું કુટુંબ થાય આવું મારું મેલડી હા માતાનું. હા એક ભાઈનું ઘર નિર્વંશ જીવ મારું માતાનું. હા અને આ 3 ભાઈઓ હા આ ત્રણ વાહમાં 3 ભાગમાં કુટુંબ વેચોળું. હા. એટલે ભાઈએ મનવેડ નથી. આવું મારું મેલડી માતાનું કેવું છે. હા. મેલડીના દીવા કુટુંબમાં 2 જગ્યાએ થાય. હા એટલે મેલડી 2 જગ્યાએ થાય. આમાં. પણ આ મસાણી મેળી છે ઘરમાં કડકામાંનો આડીવાટનો દીવો ચાલુ કરો પટેલ. આમાં. મેલડી ઘરમાં બેહાડ્યા તમારી ભૂલ છે, પણ આપણે સ્થિર રાખો પટેલ. આમાં. જો નવદરા પછી હારું થાય તો હું કહું એટલું કરું. તમારી ને મારી આટલી શરત પટેલ. તો છેલ્લા દાડા હારું થાય તો હું બતાવું. જો હું કોઈના ખોટા ખર્ચા કરાવડાવતી, હું કોઈના વારણ તારણ કરાવડાવતી નહીં, કે હું કોઈને કહેતી નહીં કે મારો પગલો મારો ખર્ચા કરો ના પટેલ. હું બતાવું એટલું જ કરવા. અહીં બેઠા બેઠા બતાવું ને તમારે ઘેર બેઠા બેઠા કરવા પટેલ. હાર તો કડિયાના મહારાજનો નિવેદ અને સિકોતર મેળવીની ઘરની બાદ 4 અગરબત્તી અને મહાકાળી માની પટેલ. મૂળદેવી મહાકાળી માનો દીવો ચાલુ કરો ઘરમાં આડી વાટનો. નવદરા દહમો દળો થાય પટેલ. 1000 પોતો રાહત મારો ભગવાન મેળવી માતા ક્રિયારી છે. બોટલ લખેલું આવ્યું બા લેતા જાઓ. એક મિનિટ કરી લે. ભાઈ ઉભા રહી. આઈ જાઓ પેલા મેન્ડા લઈને આવજો. એક જ આઈ જાઓ. બેનને એમને પડી રહો દો. એમને પડી રહો. હું ગામથી આવ્યો છું. મારી ઘરવાળી 4 થી 5 મહિના પૈસા દવાખાને કોશિશ કરી કોઈ ઇલાજ ડોક્ટરે શું કીધું? સુગરની બીમારી છે. ઓપરેશન કરેલું. તમે લઈ લો ભાઈ ભાઈ તમે લઈ લો 5 દવાખાના મારી બદલી નાખ્યા પણ નિવારણ નથી આવતું. ઓપરેશન બી છેલ્લે અમે કરાવ્યું. તકલીફ તો બતાવે છે પણ તકલીફનું નિવારણ ન થતું. દવા કરવા છતાંય દુઃખનો અંત નથી. થાકી ગયા છો, હિંમત હારી ગયા છો. તમને કોકણે બતાવી આટલા સુધી લઈને આવ્યા છો પટેલ. પણ હું મેળવી માતા આટલું કહું છું કે તમે હુડાઈ લઈને આવ્યા છો આજ. અને મારો ભગવાન કરાથી ત્રીજો રવિવાર આવે અને ત્રીજા રવિવારે હાલીને ચાલી લઈને ધ્વજા હાથમાં પકડાઈ લઈને નાવ તો બેહમાં આ છે દેવદુખ છે. અને તું આ બધું કરીને થાક્યા છો. દુઆએ કરાય, દોરાય, બધાની વિધિઓ કરાઈ. પતર ત્રીજો રવિવાર આવે. આજથી ત્રીજો રવિવાર આવે અને એ દીકરી ઉડી છે. એ દીકરીના હાથમાં લાલ ધજા હોય. હું કહું છું એ દીકરીના હાથમાં લાલ ધજા હોય અને હેરતી હેરતી ધજાનો મના આવે આજથી ત્રીજા રવિવાર. તો મના મેળવીને મોડવાની, બાકી મોડવાની બીજી વાર આવવાનું એમ ના માનો પટેલ. મારું મેળવી માતાનું કહેવું છે પટેલ. તમારા 3 દાદાનો પરિવાર થાય. તમારા મૂળ 3 દાદાનો પરિવાર થાય અને 3 દાદાના હાથ ઘર થાય અને હાથ
ઘર તમારા આજ રોબા ત્યાં 3 ભાગમાં તમારી વસ્તી વેચોણી. જૂનાગઢમાંથી નવા ઘર કર્યા, તમારી જગ્યા 2 વાર બદલાઈ અને આ નવી જગ્યા પર આયા ત્યારથી વધારે દુખી થયા. ઘરમાં લક્ષ્મી રહેતી નહીં, પૈસો રહેતો નહીં, ઘરમાં ગઠિયો ઝઘડા ચાલુ. પટેલ પૈસો પોટ લાવન પછી જતા હોય છે, મનમેળ છે નહીં, પશ્ચિમ બાજુ કોઈ બાકી રહ્યું નહીં. ઘરમાં એ જગ્યા પર રહ્યા, એ જગ્યા પર મકાન બાંધ્યું. એ જગ્યા આપણાવાળી નાગની જગ્યા છે, એ જગ્યા મહારાજની છે. એ જગ્યા પર તમે આપણાવાળી જગ્યા પર ઘર બાંધી એટલે વધારે દુઃખી. ખાવા પીવાનું ઘરમાં કોણ કરશે? પહેલા તો ગુના કર્યા કે ના કર્યા? પહેલાના ગુના કરેલા આ જગ્યા પેલા પ્રવચનમાં કીધું દીકરા, ગુનો કરેલો ઘેરે. હવે કોઈને આવવાનું નથી, જો મારા કીધા કોઈ કોઈ નહીં થાય. મહાકાળી માની પૂજા કોણ કરે છે ઘરમાં? કુળદેવી માનો છો? દીવા અગરબત્તી કરો છો? ઘરમાં શ્રીફળ કોના નામનું મેલેલું છે? મહાકાળી માતા નામનું મૂકેલું છે. પટેલ ઘરની બહાર ખીલા હોદમાં ખીલા છે, ચોકે હોદમાં રહેલી છે, કશું બાકી રાખેલું નહીં. પટેલ પણ ભુવાએ ઘરમાં કંઈક દાટ્યું છે, ઘરની આગળ પાછળ કંઈક દબાયેલું ખીલા છે માં, બીજું કઈ નથી. ખીલા દબાયેલા છે. પટેલ તું ઘેર જા, હું કહું છું એના શરીરમાં 24 કલાકમાં આરામ થાય. મારું મેળવીમાં તું થાકી જશું, થાક્યાનું ઠેકોણું છું. તમે થાકીને આવ્યા છો, થાક્યાનું ઠેકોણું છું. તમે નોધારા ભરીને આવ્યા છો, નોધારાનો આધાર. એના શરીરમાં 24 કલાકમાં આરામ થાય અને આપણે બીજો રવિવાર આવે હરતી આવશે. આવું મારું કડિયારા મહારાજનો નિવેદ ઘરની બહાર 84 ખાતાની ગરડીની 2 અગરબત્તી, શિકોતર માની 2 અગરબત્તી. ઘરમાં પૂજા સ્થાન કરું હળગેલું ભાઈ આ ઓટા ફેરા મારો મેલડી પટેલ. આટલું દેવનું ચાલુ કર, ખાલી મોનતા રાખીને જા. આ પ્રસાદ આલુને પીવડાવીને જા અને પ્રસાદી થોડી ઘણી ખવડાવીને જા. સારું કરવાની જવાબદારી મારી મેળવી. પ્રસાદ લાવ. આવી રીતે ત્યારે મને તકલીફો લઈને આવેલા અને ગયા રવિવારે ઊભા કર્યા તેના કેટલા છે? ગયા રવિવારે ઊભા કર્યા હતા એના કહું છું. ગયા રવિવારે જે આવેલા અને જે માએ આ રીતે બોલાવેલા અને ઊભા થયેલા એ કેટલા છે? આવા તમે એક, પણ બીજું કોણ હતું? 2 3, બીજું કોઈ છે ભાઈ આ બાજુ? ગયા રવિવારે માએ હંમેશાથી બોલાયો હોય એવા કેટલા આયા આજે બીજી વાર? આવતરો ભાઈ આવો. તને સમય આલેલો ભાઈ, સારું થયું હોય તો જ આવજો. સારું થયું પણ કાલે થઈ એવું થયું. તું તારું દુઃખ તો મટી ગયું, પણ તું દુઃખવાળા વ્યક્તિને લઈને આવેલો, એને શું થયું? મારી રિપોર્ટ કાલે 30% હારું ચાલુ થઈ ગયું. મારી હારું થવાનું. તને શું તકલીફ કીધી ડોક્ટરે? પર આવાજ સ્પીકરના મારી નજીક રાખ. ફેફસામાં ચાંદી પડી ગઈ. ફેફસામાં ચાંદી, ફેફસામાં હોલ પડી ગયેલા. ફેફસામાં હોલ પડી ગયા આવું ડોક્ટરે કીધેલું. તું ગયા રવિવારે પહેલી વાર આવેલો? ના આગળ રવિવારે આયા પટેલ પણ ગયા રવિવારે પહેલી વાર મારી આગળ ઉભો થઈને આવ્યો. પેલાનું દુઃખ મટી ગયું એટલે પેલો તના લઈને આવ્યો અને એને કીધું મારું મટાડ્યા મોનું મટાડ. તને ડોક્ટરે કીધું કે ફેફસામાં હોલ પડી ગયા છે. પટેલ આ તાજો પુરાવો અને એક રવિવારમાં રાહત થવાનું ચાલુ થઈ ગયું. 30% સારું થઈ ગયું. સાચું ખોટું? પટેલ આવતો રવિવાર પેલા 100% સારું મેળવી માતા કરી આ રિપોર્ટ બતાવવા 30% સારું થયું. આ મારા મેળવીના અનંત આશીર્વાદ.
ઉપર આવતો હોય, ઉપર અહીંયા પ્રસાદી વાળા બોટલ વાળ દો. ગાડી વાળા તને ફૂલ લઈને આવેલું મારે જવાનું છે. કેટલા લઈને આવેલા મારે પૈસા ભરી મને પેટમાં તકલીફ ના કરી દીધું. સેવા ભાવ સેવા કરો એમ કીધે ડોક્ટરે. ડોક્ટરે કહી દીધેલું આ ધડી દુઃખ શું કીધેલું ભાઈ ભયાનક બીમારી કહી દે ડોક્ટરે પણ. ડોક્ટરે ભયાનક બીમારી કીધી શરીરની ડોક્ટરે કીધું આનો કોઈ ઈલાજ નથી ઘેર લઈ જઈને સેવા કરો સેવા કરો. તને લઈને કોણ આવેલું તારા ઘેરથી ઘરથી. ઘરવાળી લઈને આવેલી હા એ કઈ છે આજે નથી આવ્યા બધે. આજે તમે એ પકડી લઈને આવેલી ગયા રે સાચું કે બધે? તને આવતા રવિવારે આવતો તો તને કેવું લાગ્યું મારી ગયા રવિવારે કે તમે આજે જેમ લોકોને બોલાયા અમે ચાલે એમ આ ભાઈનો બી નંબર ગયા રવિવારે આવેલો અને ડોક્ટરે એવું કીધેલું કે તને ભયાનક દુઃખ છે પેટનું કારણ કે પેટની અંદર તારો બધો બગાડ થઈ ગયેલો છે મારી અને એટલે તને આ માણસ એવું કીધું ઘરવાળાને કે તમે ઘેર લઈ જઈને સેવા જ કરો આ માણસની કારણ કે હવે મારાથી કશું થાય એવું નથી તમારી આપણા સાનિધ્યમાં આવ્યા અને તે સામેથી બોલાયા અને તે એને ખાલી સમય જ આવેલો અને મારી સમય તો એક જ અઠવાડિયે નતું આપ્યો તને અને માં એ ઘેર ગયો એ દિવસે રવિવારે અને એ દિવસે ભાઈ ચાલતો થઈ ગયો મારી એંકલ મને દરેક દુઃખ મટી ગયું મારી એંકલમાં રામ રામ તકલીફ બધી હતી સોજા આવેલા સોજા ઉતરતા નતા એ બી ઉતરી ગયા મારી સાવ તંદુરસ્ત થઈ ગયો મારી વિશ્વાસ રાખજો 80% પૂરું થયેલું મારી માતા પૂરું કરી આલે છે બધે મારી 11 દિવસ આવેલા મારી પણ 11 તો નહીં પૂરા કર્યા પછી સાથે નહીં કર્યા 3 દિવસ મારી ચાલતો દિવસ ગયો બીજા અમે 11 દિવસ આમાં. આજ તો પેલા રવિવારે ત્યારે અઠવાડિયું ગયું અઠવાડિયું અમે ત્યારો થઈને આવ્યો આ મારા કળિયુગમાં જાગતા બરોબર તારો એક પડતો કે મારી લાઈવ પડતો કે મારી કે એને પકડી લઈને આવેલા માણસને એ બાજુ અને એ તૈયારી તે બતાવ્યું અને હું ઉતર્યા ત્યાં જાતે જ ચાલતો થઈ ગયો મારી આ માણસ એક દિવસથી એમ. વાહ જોયેલો ગયા રવિવારે કોણ હાજર હતું અહીંયા કેટલા હતા ભાઈ હા આ ઉપાય બેઠેલો કે બની બેઠેલો દાખલો નથી એમ આ જાતના જ પુરાવા દાખલા છે ભાઈ અમે કોઈ એવું બતાવતા નથી કે અમારી ચેનલ ચલાવી કે માનું સાનિધ્ય ઊભું કરવું એમ પણ જાતના પુરાવો જ છે એક ચમત્કાર કહો એક શ્રદ્ધાનો આ પુરાવો છે બસ શું લેવા તારા દીકરાને શું તકલીફ હતી ત્રણ પ્રકારની બીમારી હતી પટેલ મેં માતાએ કીધું કે પોતાનો રિપોર્ટ કરાવજે અને પોતાનો રિપોર્ટ કરાવી તો તારા દીકરાનો રિપોર્ટ સારા આવ્યા 100% સારું થઈ ગયું તમે કે બાપો લઈને આવ્યો તો આજે બાપો ઘેર જઈ તો દીકરો આજે બાપો પાસે મેં કીધું પટેલ કે ડોહાન લઈને આવજો તો આજે ડોહાન લઈને આવ્યા હવે દેવના વ્યવહાર કરવાના છે એટલે નંબર લખાઈને એકવાર બેસજો અને જાઓ મારા મેળવી અમને શું તકલીફ છે ભાઈ અમારી પછી વેલો નંબરના પાસ કીધો દાદા અમારી આપણે ગાડી વાળો કીધે પણ ગાડી બધા ન લઈને આવી રહ્યા છે આવી જાવ ક્યાંથી આયા છો ભાઈ કોણ છે અમને ઘરના વડીલ કોણ છે? બોલે એવું બોલ કે બોલો ક્યાં આવો રોટી બોલાવો ઊંચા રાખી શું તકલીફ છે દીકરા ચાલાતું નહીં બીજા ભાઈ બોલો ને ત્યાં બોલો ને પગમાં ચાલાતું નથી. દવાખાનામાં લાયા કોઈ 8 વર્ષ થઈ ગયા 5 વર્ષ 5 વર્ષ પોટલો ખાલી કરાવજો ભાઈ 5 વર્ષથી દુખી હા 5 વર્ષથી દુખ્યો એનું માતા 5 દાડા મટાડ દઉં તો
હા માં ઉમંગ હોવો જોઈએ ભાઈ. માં 5 દાણા કરે ઉમંગ આવો જોઈએ આપણો નહીં. બાપ 5 કે છે બાપ કરે. હા માં પટેલ વાડી. 11 દાડાની હાથ દળાય નહીં આમાં. પણ આ ધણીને 50% આરામ આજથી 5 દાડા થવો જોઈએ. આમાં. આ ધણી દવાખાનાથી આયા ગમતોથી આયા મારે જોવાનું નથી. ડોક્ટરે ગમે તે કીધું મારે જોવું નહીં. પણ તું મારા વિશ્વાસે આવ્યો છું પટેલ. આજથી 5 દાડા 50% સારું થાય પટેલ. અને 11 માં 100% સારું થાય. તો હું બતાવું એ વ્યવહાર કરવા માટે ક્યાં લઈશ પટેલ. હું બીજું કઈ કહેતી નહીં. મારા કળા કળિયુગમાં જાગતા પુરાવા જાગતા પરચાસી અહીંથી ઘેર લઈ જા. ઘરમાં કાળકામાની ભક્તિ કોણ કરે છે ભાઈ? એવા. કુળદેવી બોલો છો? હો તમારા 4 દાદાનો પરિવાર હાસો? હા 4 દાદાના પરિવારમાં એક દાદાનું નિર્વંશ ગયું. રહ્યો 3 દાદાનો પરિવાર. 3 દાદાના પરિવારમાં 13 ઘર થી 13 ઘરની વસ્તી થઈ. પટેલ જા આજથી 5 દાડાથી હારું થઈ જાય. ઘરમાં મહાકાળી મારી પૂજા. તળિયાના મહારાજનો નિવેદ ચાલુ કર. હાફ મારેલો ધણીયા ઘરમાંથી. અને કેટલી વાર ધણીએ ગુનાહ કરે એટલે આ પગ એવો હા તો હા કબૂલ લેવાનું. આમાં. આવા કોઈ જનાવર આવા 2 વાર તારા ઘરની જગ્યા બદલાઈ. ઘર નવા બનાયા જગ્યા બદલાઈ ઘરની. બળકના શૃંગારો બોલો તો ઘણા. બગડામાં. તમારા માટે બોલી બોલીના ગળું બેસી જાય. આમાડી. તળિયાના મહારાજનો નિવેદ ચાલુ કરો. રોજ સવારે ઉઠી ચકલો ચણ નાખો પટેલ. અને કુળદેવીની પૂજા ચાલુ કરો. એક પોંતા લઈ લે. રોજ સવારે ઉઠી ચકલો ચણ નાખો. પોતરા મારું કરવાની જવાબદારી મારી મેળી માતાની જાવ મારું માતાનું. આ પ્રસાદ ચુડાઈ જા. પોંતા રાખી જા. પણ દરેકને એક જ વાત કહી કે જેના મારી પાસે દુઃખ મેળવવા હોય ને એના ઘરમાં કુળદેવીની પૂજા ચાલુ કરવી અને રોજ સવારે ઉઠી અને એક કર્મ કરવું, પુણ્ય કરવું. રોજ સવારે ઉઠી ચકવાન ચડવા. લાવ પ્રસાદી. જાઓ. માનતા લેવાની આ ભાઈ લખ્યા રીતે કરવા એક ભાઈ લેતા જાઓ. આજે લખેલ આમ મારી મારી પ્રસાદમાં છે દાળ ભાત બુંદી અને વાહ. મહાપ્રસાદી લેવી. આમ મારી